हम भी दरिया है, अपना हुनर हमें मालूम है, जिस तरफ भी चल दिए रास्ता हो जाएगा. આ જીવન છે ને એ આવી વાતોથી જ પ્રેરણા લે છે. સમુદ્ર બિલકુલ એની પોતાની જીવન શૈલીથી જીવ્યા કરે છે. એને મન થાય છે એટલો નિશ્ચિત સમય એ કિનારે આવી જાય છે, જે ભરતી કહેવાય છે. અને એને મન થાય છે કે હવે નહીં, હવે મારા પાણીને મારે આરામ આપવો છે. એ અંદર પાછું લઈ જાય, એને ઓટ કહેવાય છે. બસ એ આમ જ ચાલ્યા કરે છે. પણ ઘણી વખતે એની જોડે જે છેડછાડ થાય તો એ નારાજ થાય અને પછી એ કિનારાના બંધનો તોડી નાખે. મારી મરજી, હવે મારે આવવું ને જવું ને કિનારા સુધી જ રહેવાનું નહીં, એવું નથી કરવું. હવે મારા મોજા, મારી દરેક લહેર મોજા બનશે અને આકાશને અડવા માટે જશે. અને પછી મારા દરિયાનો પ્રવાહ નીકળશે ધમધોકાર અને કિનારે આવેલી બધી જ શિલાઓ પર જે પથ્થરો જે છે, મકાનો છે, જે હશે એ ગમે તેને તોડી કાઢશે. જે દિવસે મેં નક્કી કર્યું કે મારે કાબુમાં નથી રહેવું, મારે હવે કોઈ નડતરની સામે મારું માથું નથી ઝુકાવવું, એ દાડે બધી શિલાઓ તોડી કાઢીશ. બસ આ જ સંદેશો માનવીની જીવનમાં છે. તમારી નિયમિતતા, તમારું શેડ્યુલ, તમારા સંસ્કાર, તમારી સભ્યતા, એ મુજબ જ તમે જીવો, એ મુજબ જીવો. પણ જો કદાચ કોઈ તમારી સાથે, તમારા જીવનની પદ્ધતિ સાથે છેડછાડ કરે તો સમુદ્ર વિફરે છે એમ તમે પણ વિફરી શકો. તમારો સ્વભાવ જે અદ્ભુત છે એને થોડોક સમય બાજુ મૂકી અને એક એવી જબરજસ્ત ઉદાહરણ સમાજને આપી શકો. હું આ કરી શકું છું, હું નથી કરતો એ મારી ખાનદાની છે. આ સમાજને ચેતવણી આપી દો. સમાજ હવે કાયમ તમારાથી ચેતતો રહેશે.